આજે આપણે બનાવીશું નાળિયેરની ચટણીની રેસીપી। આ નાળિયેરની ચટણી સાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખાવામાં આવતી હોય છે। સાઉથ ઇન્ડિયન વસ્તુ જેમ કે ઇડલી, ઢોસા, ઉત્તપમ, મેંદુવડા બધા સાથે ખાઈ શકાય તેવી આપણે ઇન્સ્ટન્ટ આ નાળિયેરની ચટણી તૈયાર કરીશું। મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે, તેમાં આપણે 1 કપ જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરીશું। તમે સૂકા નાળિયેરના છીણની જગ્યાએ લીલા નાળિયેરનું છીણ પણ લઈ શકો છો। 1 ચમચી જેટલા દાળિયાની દાળ એડ કરીશું। 1 ચમચી જેટલું શિંગદાણા એડ કરીશું। 2 લીલા મરચાં એડ કરીશું। આમલી એડ કરીશું। સાઉથ ઇન્ડિયન રેસીપીમાં આમલી એડ થતી હોય છે, તમે આમલીની જગ્યાએ લીંબુનો રસ અથવા દહીં પણ એડ કરી શકો છો। તમારી પાસે જે બધી વસ્તુ હોય તેનાથી તમે આ ચટણી તૈયાર કરી શકો છો। સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું। હાફ કપ જેટલું અહીં આપણે પાણી એડ કરીશું। આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લઈશું। અહીં આપણી આ નાળિયેરની ચટણી એકદમ સરસ પીસી લીધેલી છે। આ રીતની તમારે નાળિયેરની ચટણી થીક જ પીસવાની છે, તમે જોઈ શકો છો। આપણે આ ચટણીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તમે જો આ રીતની નાળિયેરની ચટણી ક્યારે પણ ન બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરશો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકદમ તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં સાઉથ ઇન્ડિયન વસ્તુ ખાતા હોય તેવી જ આ ચટણી તૈયાર થાય છે। જો તમને અમારી નાળિયેરની ચટણીની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। હવે આપણે આ ચટણી માટેનો વઘાર તૈયાર કરીશું। અહીં આપણે આ ચટણીને સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આપવા માટે વઘાર તૈયાર કરીશું। સૌપ્રથમ મેં અહીં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તેમાં આપણે હાફ ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું। અડદની દાળ એડ કરીશું। ચણાની દાળ અને અડદની દાળ થોડી બ્રાઉન થાય ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। મીઠા લીમડાના પાન એડ કરીશું। 1 સૂકું લાલ મરચું એડ કરીશું। આ નાળિયેરની ચટણી ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। અહીં આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। આપણે આ વઘાર ચટણીમાં એડ કરી દઈશું। જ્યારે પણ તમે ચટણી બનાવતા હોય ત્યારે વઘારમાં ચટણી એડ નહીં કરવાની, પણ વઘાર જે આપણે કરેલો હોય તે બાઉલમાં એડ કરી દેવાનો। અહીં આપણી રાઈ પણ એકદમ સરસ ક્રેકલ થઈ ગઈ છે। ગેસની ફ્લેમ અહીં આપણે બંધ કરી દઈશું। અહીં આપણે જે વઘાર કરેલો તે એડ કરીશું। એકદમ સરખી રીતે મિક્સ કરીશું। અહીં આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાળિયેરની ચટણી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો।